વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલા વિનાશ બદલ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી। ભારે વરસાદ સાથેના વાવાઝોડાને કારણે વલસાડ અને નવસારી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોટી તારાજી સર્જાઈ છે। ખાસ કરીને વાંસદા અને ચીખલી તાલુકામાં 1000થી વધુ ઘરોને નુકસાન થયું, જેમાં કુલ 168 ઘરો ઉપરથી છત ઉડી ગઈ। सांसदे असरग्रस्तों झड़पथी सहाय मळे ते माटे भारपूर्वक रजूआत करी छे। काले हूँ पोते स्थल पर बधी जगह निरीक्षण कर्युं छे, लोकोने मळ्युं छे ने शुं स्थिति छे ए मैं नजीकथी जाणवानो प्रयास कर्यो छे। अमर तंत्र पण साथे हतुं ने तंत्र पण राहतनी कामगीरी पण करे छे ने साथे साथे सर्वेनी कामगीरी पण पूरी रीते चाली रही छे ने हमेशा अमरा मुख्यमंत्री भूपेन्द्र पटेल साहेबे पूरा गुजरातमां सारामां सारी कामगीरी करी छे। ज्यारे ज्यारे आवी कोई आपदा आवे छे त्यारे त्यारे एमणे मदद करी छे। तो पाછી अमारा मुख्यमंत्री भूपेन्द्र पटेल साहेबने हूँ विनंती करवा मांगु छुं, लेटर मार्फते पण एमणे विनंती करी छे। साथे साथे एमना ऑफिसमां टेलिफोनिक चर्चा पण करी छे के जे आ मोटी आ तबाही मची छे, होनारत जे अमरा दक्षिण गुजरातनी अंदर थई छे एमां विशेष करीने आपणा तंत्र साथे संकलन करीने जल्दीथी जल्दी जे सर्वेनी कामगीरी थई એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનો પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકે એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે। મને 100% ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે।